અહીંયા મેં દાલબાટી બનાવવાની માટે તુવેરની દાળ અને અડદની દાળ અડધી લીધી છે. આ દાળને મેં 2 પાણીથી ધોઈ લીધી છે. હવે એની અંદર પાણી 1 ગ્લાસ ઉમેરું છું અને પછી પાણી રેડ્યા પછી એને કુકરની અંદર 4 સીટી મારી લેવાની છે. અહીંયા મેં બાટી બનાવવા માટે ભાખરી જેવો ઘઉંનો જાડો લોટ લીધો છે અને એની અંદર મીઠું અને તેલ નાખ્યું છે. જો તમે મસાલાવાળી ખાતા હોય તો બધો મસાલો કરવાનો. અહીંયા સરસ મજાની દાળ ચડી ગઈ છે. જો એક રસ થઈ ગઈ છે. એકદમ એક રસ બની ગઈ છે. જો કદાચ તમારે એવું હોય તો 5 કે 6 સીટી પણ મારી શકો છો. અહીં દાળમાં આપણે મસાલો કરીશું. તો મસાલા માટે મેં એક ડીશની અંદર ધાણા જીરું, મરચું, હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે તમારે એડ કરવાનું છે. તો સ્વાદ પ્રમાણે એમાં એડ કરી અને મિક્સરથી બરાબર એને હલાવી લેવાનું છે. તો આ રીતે એમાં મિક્સ થઈ ગયું છે. અહીંયા વઘાર માટે મેં તેલ મૂકી દીધું છે. આપણે ગેસ ચાલુ કરીશું. તેલ આવે ત્યાં સુધી તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો કે તમે બનાવો એટલે કેવી બને છે. તો અહીંયા તેલ આવી ગયું છે. તેની અંદર રાઈ અને જીરું તતડાવા નાખી દઈશું. પછી એની અંદર આપણે થોડી હિંગ એડ કરવી પડશે. તો એના માટે આટલી હિંગ એડ કરીશું. વઘાર આવી જાય એના પછી એની અંદર લીલો લીમડો, ટામેટાં અને ડુંગળી જે મેં સમારી છે એ રીતે આપણે મિક્સ કરીશું. આ રીતે એનો વઘાર થયો છે. હવે એની અંદર આપણે થોડું મીઠું ઉમેરીશું જેથી કરીને જલ્દી એ ચડી જાય અને આપણે એને હલાવી કાઢીશું. જુઓ તો અહીંયા બરાબર ડુંગળી અને ટામેટાં સરસ રીતે સંકળાઈ ગયા છે. હવે એ સંકળાઈ જાય એના પછી જ આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે એ ઉમેરવાની છે અને પછી એને આપણે મિક્સ કરીશું બરાબર. તો આ રીતે એને આપણે મિક્સ કરીશું. એને પણ સંતળાવા દેવાનું છે બરાબર. થોડી વાર હલાવીશું એટલે એ પણ સંતળાઈ જશે. અહીંયા જુઓ તો બધી જ વસ્તુ સારી રીતે સંતળાઈ ગઈ છે. હવે આપણે એની અંદર જે મસાલાવાળી દાળ બનાવી હતી જેની અંદર મસાલો કરીને મૂકીએ દાળ અંદર એડ કરીશું. દાળને આપણે અંદર એડ કરવાની છે. જો આ પ્રમાણે દાળને મેં મિક્સ કરી લીધી છે. હવે એને ઉકળવા દેવાની છે. અહીંયા એક વાટકીની અંદર મેં પાણી લઈ લીધું છે. હવે પાણીની અંદર આપણે છે કે સંભારનો મસાલો, જે સંભારનો મસાલો મળે છે એવરેસ્ટનો કે કોઈ પણ કંપનીનો, એ સંભારનો મસાલો અંદર એડ કરવાનો છે અને એને બરાબર મિક્સ કરી દેવાનો છે. અને હું તમને એક સિક્રેટ બતાવું કે એવરેસ્ટ મસાલો સંભાર મસાલો હું નાખું છું એટલે કે એ હું આવી રીતે બરણીની અંદર આ રીતે ટેગ મૂકી દઉં છું એટલે બધા મસાલા મને યાદ રહે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી મહેનતની કદર કરજો. તો હવે દાળ બરાબર ઉકળી રહી છે. તો આ જે મસાલાવાળું પાણી છે એ આપણે એની અંદર એડ કરીશું. પછી અહીંયા સમારેલા મેં ધાણા છે એ એડ કરવાના છે. હવે એક વસ્તુ કે આ બધું એડ કર્યા પછી એને થોડી વાર ઉકળવા દેવાની છે. તરત જ ગેસ બંધ કરવાનો નથી. એકદમ ધીમા ગેસે સરસ એને ઉકળવા દેવાની એટલે જે મસાલો છે એ અંદર સારી રીતે ભળી જશે અને ઉકળશે. એને લીધે અંદર સરસ ટેસ્ટ આવશે. જો આ રીતે સરસ મજાનો સંભારો તૈયાર થઈ ગયો છે. તો દાળ થાય ત્યાં સુધી આપણે જે લોટ બાંધ્યો હતો ભાખરી જેવો, જો કદાચ જાડા લોટનો લોટ આપણે વાપર્યો છે તો જો એની અંદર કઠણ થઈ ગયો હોય તો આપણે એમાં થોડું પાણી રેડી અને આ રીતે એને પોચો ભાખરી જેટલો કરી દેવાનો છે. તો આ લોટમાંથી બાટા બનાવવા માટે આપણે જે મૂઠિયા બનાવીએ છીએ લાડવા બનાવવા માટે એ ટાઈપના, પણ લાડવા જેટલા મોટા નહીં, આટલા નાના મૂઠિયા, બધા મૂઠિયા બનાવી દેવાના છે. અહીં મેં બધા જ મૂઠિયા બનાવી લીધા છે. આ રીતે મૂઠિયા બનાવી લેવાના છે. અહીં જુઓ તો દાળ સરસ મજાની બની ગઈ છે અને એની સ્મેલ પણ સરસ આવવા લાગી છે. એવું લાગે તો એકવાર ટેસ્ટ કરીને જોઈ લેવાનું. જે ઘટતું હોય એડ કરવાનું.
અહીંયા હવે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. અહીં તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે છે ને આ મુઠિયા બનાવીએ છીએ એને આપણે એક એક કરી અને અંદર એડ કરીશું અને એને જેવી રીતે લાડવો બનાવવા માટે આપણે મુઠિયા તળીએ છીએ એ રીતે એક્ઝેક્ટ તળી લેવાના છે. આવી દાલબાટી તો મેં નહીં જોયું હોય, પણ તમે રાજસ્થાનની દાલબાટીને પણ ભૂલી જાઓ ને એવો ટેસ્ટ આવે છે, મજાનો. એકવાર બનાવી ચોક્કસ જોજો. અહીંયા મુઠિયા સરસ મજાના તળાઈ ગયા છે. બસ આ રીતે તળી અને એને કાઢી લેવાના છે. અહીં બધા જ મુઠિયા આ રીતે તળી ગયા છે. જુઓ, અહીંયા મેં લાલ મરચું અને લસણની સરસ મજાની ચટણી બનાવી અને એનો તડકો લઈ લીધો છે. જો કે આ તો બધાને બનાવતા આવડતી જ હોય છે. અહીં દાલબાટીની થાળી સરસ મજાની તૈયાર છે, તમે જોઈ શકો છો. તો એને હવે મિક્સ કરી અને ખાવાની.